વાલા ખેડૂત મિત્રો, આજે આપણે કુતિયાણા તાલુકાના બાવરાવદર ગામના ગોવિંદભાઈ રાજસિંહભાઈ વરુની વાડીએ આવ્યા છીએ, જેમને આ મગફળીમાં ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે. અને ગ્રીન ઇન્ડિયા ખાતરનું કેવું રિઝલ્ટ મળ્યું ને એ આપણે ગોવિંદભાઈને જ પૂછીએ. તો ગોવિંદભાઈ, આ તમે ગ્રીન ઇન્ડિયા ખાતર કેવી રીતે અને કેટલું વીઘે વાવ્યું? આમ તો મેં શરૂઆત છે મારી, પહેલો જ પાક લઉં છું મગફળીનો, પણ ટ્રાય કરવા માટે મેં 2 વીઘાની મગફળી વાવી છે અને એમાં વીઘે 15 કિલો જેવું મેં ગ્રીન ઇન્ડિયા ખાતર પાયામાં નાખેલું છે. બરાબર છે. પછી ઉપરથી કંઈ બીજો ડોઝ વધારાનો આપ્યો છે? પછી 1 મહિનો ને 5 દિવસની જ્યારે મગફળી થઈ ત્યારે મેં ઉપરથી એને વીઘે 7 થી 8 કિલો જેટલું મેં આપેલું છે. બરાબર. પછી આમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું અને ડોઝ આપ્યો, એ અરસામાં કાંઈ કોઈ જાતના રોગ, મહી, મોપટી, ઈર, મોહી કે બીજો કંઈ રોગ આવેલા ખરા? ના, એવું તો અત્યારે હજી અમને કાંઈ દેખાતું નથી અને ઈડનો કંઈ એટલો બધો પ્રભાવ છે નહીં, બરાબર. અને બીજી કોઈ દવા છાંટી નથી. હવે ઉપરથી છંટકાવ કરવા માટે વિશેષ માહિતીની જરૂર પડશે અમારે, તો આપશું માહિતી, કોઈ પ્રશ્ન નથી. બીજું એ તમને પૂછી લો કે આ મગફળી તમે વાવી તો આમ આસપાસમાં બીજી કંઈ મગફળી દેખાતી નથી, પણ આમ તમારે જનરલ મગફળીના વાવેતર થાય તો છે ને? થાય છે, પુષ્કળ પ્રમાણમાં થાય છે. બરાબર. મગફળીના વાવેતર થાય છે, પણ અમે જે ડિસ્ટ્રિક્ટમાં અત્યારે આપણે ઊભા છે, જે રેકોર્ડિંગ થાય છે, જ્યાં મગફળીનું આપણે લાઈવ જોઈ શકીએ છીએ વાવેતર, એ ખેતરની આજુબાજુના ખેતરોમાં છે એ એટલું બધું પ્રભાવશાળી મગફળી માટે ખેતર અનુકૂળ નથી આવતું. છતાં પણ આપણે ટ્રાય કરી છે અને બધા પાડોશીને પણ બતાવવાની કોશિશ કરી છે. અમારા બાજુના પડોશી કરશનભાઈ ભેટારિયા એ પણ અમારી હારે છે અને એમને પણ બતાવી છે અને ખ્યાલ પણ આવે છે કે મગફળી સારી છે. પણ આ વિસ્તારમાં મગફળીને વાતાવરણ અનુકૂળ નથી કે જમીન અનુકૂળ નથી, જે આપણે કહીએ તે, પણ છતાંય તમારી મગફળી મારા હિસાબે, અમે તો અલગ અલગ જગ્યાએ ફરીએ, એના બધા કરતાં તમારી મગફળી તો બેસ્ટ દેખાય છે. સારી છે અને ઉગાવો સારો છે, છોડ સારા છે, દેખાવ સારો છે. હવે આગળ જતા ઉતારો કેવો આવે છે અને કેટલું વજન પૂરે છે ને કેટલો એમાં તેલ ને એ બધું નીકળે છે એ જોવાનું રહ્યું હવે આગળ મુજબ. ટૂંકમાં ગ્રીન ઇન્ડિયા આપ્યું તો તમને આમ તો સંતોષ થયો ને? કે બીજા ખાતરથી પૂરો સંતોષ છે. ખાતર ખરેખર એમ ગુણવત્તાવાળું છે અને વાપરવા લાયક છે. જે ભાવમાં પણ સસ્તું છે, 300 રૂપિયામાં 10 કિલો મળે છે, જ્યારે આજે ડીએપીમાં એટલું રિઝલ્ટ નથી મળતું એટલું ગ્રીન ઇન્ડિયામાં મળે છે, એવું ચોક્કસ 100% જાણવા મળ્યું છે. ઓકે.